તો હે ગાઈઝ, આજના ધાર્મિક વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે જઈ રહ્યા છીએ હોટલમાં. અને તમે જોઈ રહ્યા છો અમારા ઘરના રાણી વાસણ ઉટકતા આવડતું નથી, પણ એને આપણે શીખવાડી દઈશું. અને અમે નીચે આવ્યા એટલે ભાઈ આર્યનભાઈનો વહીવટ એટલો ઊંચો, અને અમે બધા જ નીચે ઉતરી ગયા અને ભાઈ પછી હોટલ તરફ જવા નીકળી ગયા. ભાઈ આ બધાને જો જવાની એટલી ઉતાવળ, અને પછી અમે ત્રણેય ભાઈઓ નીકળી ગયા હોટલ તરફ જવા. અને અમને રસ્તામાં મળી ગયા મોટા પપ્પા અને મોટી મમ્મી અને અમારા આર્યનભાઈ, અને મસ્તી કરતાં કરતાં પહોંચી ગયા અમે સર્વોત્તમ હોટલે. ભાઈ હોટલ એટલી જ મસ્ત હતી, અને ભાઈ બધા ખાવામાં લાઈનમાં ઊભા રહી ગયા. ભૂખ લાગી તે બધાને બહુ જ, અને થોડાક ઉપર આવેલા. અને અમને ભાઈ એસીવાળા એટલે ભાઈ અમને એસીમાં જ બેસવાનું ફાવે, એટલે ભાઈ એસીમાં અમે બધા બેસી ગયા. અને નવું કપલ ભાઈ એટલે ફોટા તો પાડવા જ પડે, જરૂરી જ છે ફોટા. અને અમે બધા જ બેસી ગયા ટેબલ ઉપર, અને ભાઈ મજા તો એવી આવતી હતી બધાને, કેમ કે ભૂખ લાગી હતી બહુ જ. અને પછી અમને મળી ગયો ભાઈ એક વેઇટર, એટલો મસ્ત વેઇટર હતો. અને વેઇટરે અમને આપી દીધું ભાઈ જમવાનું પણ એટલું સારું હતું. અને પછી અમે જમીને ભાઈ એટલું જ જમ્યા કે ભાઈ બેસી પણ નહોતું શકાતું. જો મમ્મીને પણ એમ છે, મોટા મમ્મી તો ભાઈ બેસી જ નહોતું શકાતું, કેમ કે ઊભા બી માંડ થઈ શકતા હતા. અને પછી અમે નીચે આવ્યા એટલે ભાઈ આ વેઇટર એટલા મસ્ત, એટલે અમે સર્વિસ બી એટલી મસ્ત આપી. અને ભાઈ આ કપલને તો ભાઈ જવાની બહુ જ ઉતાવળ ઘરે. અને પછી અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે. અને ભાઈ મારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું, પપ્પાની હારે જવાનું થયું. અને ધાર્મિક વ્લોગમાં આજે એટલું જ છે. બન્યા રહો ધાર્મિક વ્લોગમાં.